પિતા પુત્રી અને ભાઈ બહેનના સંબંધને કલંકિત કરતો કિસ્સો તલોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો છે, જેમાં સગીર દીકરી ગર્ભવતી બનતા માતાએ સગા પિતા ભાઈ સહિત અન્ય એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે। સંબંધોને શરમાવે તેવી ઘટના સાબરકાંઠા જિલ્લાના તલોદમાં નોંધાઈ છે, જેમાં સગા સગીર ભાઈ પિતા અને મિત્રએ સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી છે। હળાહળ કળયુગની પરાકાષ્ઠા એવી કે ભાઈ પિતા અને એક ઈસમ એમ ત્રણેય મળીને સગીર દીકરીને વાસનાનો ભોગ બનાવી છે। ત્રણેય પોતાની વાસના સંતોષવા સગીર દીકરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને શારીરિક અડપલા અને બળજબરીપૂર્વક શારીરિક સંબંધો સગીરાની મરજી વિરુદ્ધ બાંધ્યા હતા। આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે ભાઈ બહેન અને પિતા પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત ઘટના સામે આવતા આ ત્રણેય આરોપીઓને આકરી સજા મળે તેવી માંગ પણ ઉઠી છે। 14 વર્ષની સગીર દીકરી ઉપર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંભોગ કરી સગર્ભા કરીને જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો દાખલ થયેલ છે। આ હકીકત ધ્યાને આવતા તલોદ પોલીસ તરફથી તપાસ કરવામાં આવેલી અને તપાસ કરતાં એવી હકીકત ખુલવા માંગેલી કે આ જે શારીરિક સંભોગ એની મરજી વિરુદ્ધ કર્યો છે એ કરનાર વ્યક્તિ તરીકે એના પિતાજી, જેમનું નામ છે કુંદનસિંહ રાજબલમસિંહ રાજપૂત, તથા અન્ય એક વ્યક્તિ અંકિતસિંહ ચૌહાણ, જે આ કૃત્ય કરેલ છે એ બાબતે જે તપાસ કરનાર અમલદાર છે એમણે જરૂરી તપાસ કરી આ બંને આરોપીને ગઈકાલે સાંજના અટક કરેલ છે। વાત છે તલોદ શહેરની કે જ્યાં એક પરપ્રાંતીય પરિવાર રહેતો હતો, જેમાં પિતા અને પુત્ર અને એક ઈસમે સગીર દીકરી પર ખરાબ નજર રાખી શારીરિક અડપલા શરૂ કર્યા હતા। ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં લઈ જઈ અવારનવાર સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું। આ ઉપરાંત સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ ગર્ભવતી બનાવી દેતા સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ સમગ્ર ઘટનાની જાણ દીકરીની માતાને થતા માતાએ તાત્કાલિક તલોદ પોલીસ મથકે જઈ દીકરીના પિતા, તેનો સગીર ભાઈ અને અન્ય એક ઈસમ સહિત 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। તો પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી અટકાયતીના પગલાં ભર્યા છે। પોલીસે સગીર દીકરીનું મેડિકલ કરાવ્યા બાદ આજે પિતા અને અન્ય એક ઈસમનું પણ મેડિકલ અર્થે હિંમતનગર સિવિલ ખાતે લવાયા હતા। આ ફરિયાદ જે દીકરી છે એની માતા તરફથી આપવામાં આવેલ છે। આરોપીને જે BNS નવા કાયદાની કલમ મુજબ તથા પોક્સો એક્ટ મુજબ જે કલમો લાગે છે એ પ્રમાણે કલમો લગાવીને કાર્યવાહી કરવામાં આવેલ છે। હા, ચોક્કસ જે પ્રમાણનો ગુનો છે એ પ્રમાણે મેડિકલ તપાસણી કરવામાં આવેલ છે, સેમ્પલો લીધેલા છે અને પૃથ્થકરણ માટે સત્વરે મોકલેલ છે। આમ તો આ સમગ્ર ઘટનાને લઈ તલોદ સહિત જિલ્લાભરમાં ચકચાર મચી ગઈ છે। ત્યારે પોલીસે પિતા, ભાઈ અને અન્ય એક ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તમામની અટકાયત કરીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની વધુ તપાસ હાથ ધરી છે।